નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડિજિટલ વિદ્યાલયમાં। મિત્રો, આજે આપણે તમારી બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી એવા સ્ટાન્ડર્ડ ગણિતના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું, માટે અંત સુધી વિડીયો જોજો। અને જો તમે અમારી ચેનલમાં નવા હો અને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવી દો, જેથી આવનારા અવનવા વિડીયો વિશેની અપડેટ આપને મળતી રહે। પ્રશ્ન 1, જો બે ધન પૂર્ણાંકો a અને b ને a બરાબર x ઘન y સ્ક્વેર અને b બરાબર xy નો ઘન સ્વરૂપમાં દર્શાવીએ, જ્યાં x અને y અવિભાજ્ય પૂર્ણાંકો છે, તો ગુસા a b બરાબર ખાલી જગ્યા, તો તેનો જવાબ આવશે b xy સ્ક્વેર। પ્રશ્ન 2, p ઓફ x બરાબર -1 પ્લસ 2x માઇનસ x સ્ક્વેર x બિલોંગ્સ ટુ r નો આલેખ ખાલી જગ્યા છે, તો તેનો જવાબ આવશે c નીચેની તરફ ખુલ્લો પરવલય। પ્રશ્ન 3, જો 17x પ્લસ 23y બરાબર 40 અને 23x પ્લસ 17y બરાબર 80 હોય તો x પ્લસ y બરાબર ખાલી જગ્યા, તો તેનો જવાબ આવશે 3। પ્રશ્ન 4, 2k પ્લસ 1 13 5k માઇનસ 3 એક સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા, તો તેનો જવાબ આવશે 4। પ્રશ્ન 5, જો ખાલી જગ્યા તો દ્વિઘાત સમીકરણનો બીજ ના મળે, તો તેનો જવાબ આવશે b સ્ક્વેર માઇનસ 4ac લેસ ધેન 0। પ્રશ્ન 6, ત્રિકોણ ABC માઇનસ ત્રિકોણ PQR છે, ત્રિકોણ ABCની પરિમિતિ 24 અને ત્રિકોણ PQRની પરિમિતિ 40 હોય તો AB જેમ PQ બરાબર ખાલી જગ્યા થાય, તો તેનો જવાબ આવશે D 3/5। પ્રશ્ન 7, બિંદુઓ 4 અને P અને x અને 0 વચ્ચેનું અંતર 5 હોય તો P બરાબર ખાલી જગ્યા, તો તેનો જવાબ આવશે +-4। પ્રશ્ન 8, સાઇન સ્ક્વેર a પ્લસ કોસ સ્ક્વેર a બરાબર ખાલી જગ્યા, તો તેનો જવાબ આવશે 1। પ્રશ્ન 9, વર્તુળ એ ચતુષ્કોણ ABCDની બધી બાજુઓને સ્પર્શે છે, જો AB બરાબર 7, BC બરાબર 3, CD બરાબર 4 તો AD બરાબર ખાલી જગ્યા થાય, તો તેનો જવાબ છે 8। પ્રશ્ન 10, જો એક વર્તુળનો ચાપ કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય, તો તેનો જવાબ આવશે πr²/4। પ્રશ્ન 11, બે શંકુના ઘનફળનો ગુણોત્તર 4/5 છે તથા તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર 2/3 છે, આથી તેમની ઊંચાઈનો ગુણોત્તર ખાલી જગ્યા થાય, તો તેનો જવાબ આવશે 9/5। પ્રશ્ન 12, ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી, તો તેનો જવાબ આવશે વિસ્તાર। પ્રશ્ન 13, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। કોઈપણ ઘટના E ની સંભાવના P ઓફ E માટે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ P ઓફ E લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય, આ વિધાન સાચું છે। પ્રશ્ન 14, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાઓનો લસાઅ 4 છે, તો આ વિધાન સાચું છે। પ્રશ્ન 15, દ્વિઘાત સમીકરણ 4a² માઇનસ 4a પ્લસ 1 બરાબર 0 ના બે સમાન વાસ્તવિક બીજ છે, તો તેનો જવાબ છે હા, આ વિધાન સાચું છે। પ્રશ્ન 16, -4 અને 5 એ ચતુર્થ ચરણનું બિંદુ છે, ના, આ વિધાન ખોટું છે। પ્રશ્ન 17, 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોલકનું ઘનફળ પાઈના ગુણાંકમાં શોધો, તો તેનો જવાબ આવશે 288 પાઈ સેન્ટીમીટરનો ઘન। પ્રશ્ન 18, જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 5n/9 હોય તો n બરાબર શોધો, તો n બરાબર થશે 9। પ્રશ્ન 19, 28 અને 63 બંને વડે વિભાજ્ય હોય તેવી નાનામાં નાનો પૂર્ણાંક જણાવો, તો તેનો જવાબ આવશે 252। પ્રશ્ન 20, બહુપદી p ઓફ x બરાબર x² માઇનસ 121 ના શૂન્યોનો સરવાળો કેટલો થાય, તો તેનો જવાબ આવશે 0। પ્રશ્ન 21, જોડકા જોડો। આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, તો તેનો જવાબ આવશે b -x² નો સહગુણક છેદમાં x ઘનનો સહગુણક। આલ્ફા પ્લસ બીટા, તો તેનો જવાબ આવશે c -x નો સહગુણક છેદમાં x² નો સહગુણક। સાઇન 45 નો જવાબ આવશે c 1/√2। કોસ 30 બરાબર આવશે a √3/2। હવે પછીના પ્રશ્નો છે તો માગ્યા મુજબ જવાબો આપવાના છે અને તેમાં ગણતરી પણ આવશે, તો આ પ્રશ્નો તમે ખાસ જોઈ જજો, આ તમારા પેપર માટે ખૂબ ઉપયોગી બનશે। આ બધા પ્રશ્નોના જવાબો તેમાં આપેલા જ છે, એટલે તમે પ્રેક્ટિસ કરી તેના જવાબો ચકાસી લેજો। તો મિત્રો, આ હતું આજનું આપણું પેપર અને આ પેપરના પ્રશ્નો તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી બનશે, તો ખાસ આ પેપર જોઈ લેજો।